આ વાત વારંવાર વિદ્યાર્થીઓ બોલતા હોય છે કે સર 11th હાર્ડ લાગી રહ્યું છે. તો લેવલમાં બહુ મોટું વેરિએશન છે. જે પહેલા ચેપ્ટર હતા એ હવે વિષય બની ગયા. તો ડેઈલી તો વીકલી તારું પ્લાનર હોવું જોઈએ. ક્વેશ્ચન જેટલા તું કરીશ ને એટલો જ તારો ટોપિક કન્સેપ્ટ મજબૂત થશે. જો થોડાક મોટા થઈએ ને તો મોટી વાતો આવે, મોટી બાબતો આવે. તેનું સોલ્યુશન છે. જીની કાઠિયાવાડી કહે છે કે શું તમને પણ મારી જેમ 11th હાર્ડ લાગે છે? પોઈન્ટ તો જેન્યુઅલ છે. 11th અર્જુના બેચની અંદર જ્યારે હું ભણાવું છું ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓનો આ કન્સર્ન હોય છે અને યુટ્યુબ ઉપર આવતા સેશનોમાં પણ આ વાત વારંવાર વિદ્યાર્થીઓ બોલતા હોય છે કે સર 11th હાર્ડ લાગી રહ્યું છે. 10th માં સર બહુ મજા આવી પણ 11th હાર્ડ લાગી રહ્યું છે. શું તમારો પણ આ ક્વેશ્ચન છે? તો પહેલા અત્યારે જ કોમેન્ટ કરી દો કે હા સર મારો આ કન્સર્ન તો છે જ, મને પણ 11th હાર્ડ લાગી તો રહ્યું છે. યાર આનું સોલ્યુશન શું? 11th હાર્ડ છે તો એનું સોલ્યુશન શું? અને હાર્ડ લાગે છે તો શું કામ લાગે છે? પહેલા એને સમજીએ કે 11th હાર્ડ લાગવાનું કારણ શું. આ ભાઈ સાહેબની જેમ તમે પણ જમ્પ લગાવ્યો છે. ધોરણ 10 થી ધોરણ 11 નો જે આ જમ્પ છે ને એ ભલે આમ ઈઝી લાગે છે પણ બહુ મોટો જમ્પ છે. કારણ કે એક તો લેવલમાં બહુ મોટું વેરિએશન છે. તમે 10th માં સાયન્સની અંદર જ એક જ બુકની અંદર ફિઝિક્સ ભણી લેતા હતા, એક જ બુકની અંદર કેમેસ્ટ્રી ભણી લેતા હતા, એક જ બુકની અંદર બાયોલોજી આવતું હતું. હવે ભાઈ અહીંયા ત્રણેય અલગ અલગ થઈ ગયા, એક વિષય બની ગયા. જે પહેલા ચેપ્ટર હતા એ હવે વિષય બની ગયા. એટલે પ્રોબ્લેમ તો આવશે. પરંતુ આ વસ્તુ શરૂઆતમાં એટલા માટે બને છે કે 11th કેમેસ્ટ્રીના ટેક્સ્ટ બુકની અંદર અમુક પ્રશ્નો, અમુક શબ્દો, અમુક ટોપિક એ એવા છે કે જે આપણે ક્યારે જોયા જ ન હોય. ઉદાહરણ તરીકે હું તને પહેલા જ ચેપ્ટરની વાત કરું ધોરણ 11ના, તો એમાં તરત આવી જાય કેલ્શિયમ કાર્બોનેટ. હવે ના તો તે કેલ્શિયમ કાર્બોનેટની બનાવટ જોઈએ, ના તો કેલ્શિયમ કાર્બોનેટની કોઈ રિએક્શન જોઈએ, છતાં અહીંયા આવ્યું. હવે કેલ્શિયમ કાર્બોનેટનું અણુસૂત્ર યાદ રાખવાનું ને, જે આપણે અત્યાર સુધી નહોતું રાખ્યું. કોઈ વાંધો નહીં. હું તને એવું કહીશ કે કેમેસ્ટ્રી ફિઝિક્સની અંદર આવા ઘણા બધા એવા ઇક્વેશનો છે, ઘણી બધા હશે કે જે ધીરે ધીરે હે ને, તો હું 11th ભણીશ, તું 12th ભણીશ, તો ધીરે ધીરે એ રિપીટ એન્ડ રિપીટ આવશે તો એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ઇન કેસ કોઈ ટોપિક તારે સામે આવ્યો અને એનો કોઈ શબ્દ તને એવું લાગે છે કે આ મારી માટે નવો છે, તો સમજી લે બધા માટે નવો છે. એનું કોઈ અત્યારે સોલ્યુશન નથી, પરંતુ ડ્યુરિંગ યર આખા વર્ષ દરમિયાન ધીરે ધીરે કરતા આગળ જતા એ સોલ્વ થઈ જશે. બીજી વસ્તુ કે હું તને થોડીક ટિપ્સ આપી દઉં. 11 જે તને હાર્ડ લાગી રહ્યું છે એને ઇઝી કરવા માટે શું કરી શકાય? તો પહેલા તો હવે ભાઈ 10th સુધી બહુ મજા કરી લીધી, જલસા કરી લીધા. જે આવતું હતું, જે બુકમાં આપ્યું દીધ પ્રશ્ન આવતો હતો, અહીંયા એવું નહીં બને. અહીંયા થોડોક મામલો અલગ છે. તારે જે તારું પ્લાનર છે, મતલબ કે સ્કૂલ હોય, PW ના સેશન જોતો હોય, તો ડેઈલી તો વીકલી તારું પ્લાનર હોવું જોઈએ અને એમાં એક દિવસનો ગેપ હોવો જોઈએ. ઇન કેસ કોઈ દિવસમાં ફોલો ન થયું તો તું એનું સોલ્વ કરી શકે. બીજું કે અન્ડરસ્ટેન્ડ કન્સેપ્ટ, ડોન્ટ મેમોરાઇઝ. ગોખો નહીં, સમજવું પડશે. કોઈ કન્સેપ્ટને તારે સમજવો પડશે અને એ જો કન્સેપ્ટને સમજી ગયો તો તારું કામ થઈ ગયું. ડન. પ્રેક્ટિસ રેગ્યુલરલી. પ્રેક્ટિસ કરવા માટે અમે DPP આપીએ છીએ. તારી પાસે કોઈ બુક હશે, એને તું જે પણ ટોપિક તું ભણ્યો છો ક્લાસમાં અને લેક્ચરમાં, એ દિવસે એ ટોપિકના ક્વેશ્ચન કરી લે. એક વસ્તુ ખાસ યાદ રાખજે, ક્વેશ્ચન જેટલા તું કરીશ ને એટલો જ તારો ટોપિક કન્સેપ્ટ મજબૂત થશે. બાકી તું બુક ખોલીને વાંચવા બેસી જઈશ તો એ એટલું બધું સ્ટ્રોંગ નહીં થાય. મેક કન્સાઇન સ્ટડી નોટ્સ. તારે પોતાની નોટબુક બનાવવી પડશે જે તારી ભાષામાં. અહીંયા હું એક પોઈન્ટ કહું, જો ક્લાસરૂમની અંદર બેઠા તમામ વિદ્યાર્થી મિત્રોની નોટબુક એક સરખી છે, લેઆઉટ ને બધી વસ્તુ અંદર લખેલું લખાણ, તો સમજો કે નોટબુક નથી. આ નોટબુક કોઈ રાષ્ટ્રીય સ્મારકમાં તારી નોટબુક નથી મૂકવાના. આ તારી નોટબુક તારા માટે છે. તારે અમુક શબ્દો તારા લખવા પડશે. ઉદાહરણ તરીકે કોઈ સૂત્ર લખ્યું તો એમાં તારે તારી રીતે ભાષામાં લખવું પડશે કે આ સૂત્ર અહીંયા વાપરવું નહીં, આમાં આવું લેવું, આમાં તેવું લેવું, હે ને. એ ટીચર ભણાવતા હોય ને ત્યારે આવું બોલતા હોય, લખતા ના હોય, આવું બોલતા હોય, એ તારે લખી લેવું પડે. તારી નોટમાં તારી ખુદની નોટ હોવી જોઈએ કે ભાઈ આમાં આવું નોટ, આની માટે આ નોટ, આમાં આવું કરવાનું, આમાં તેવું કરવાનું, આપણી ભાષામાં લખી લે. એ થશે તારી પરફેક્ટ નોટ. આવી જાઓ. ડુ નોટ હેસિટેટ ટુ આસ્ક ક્વેશ્ચન. ભાઈ પ્રશ્ન પૂછવામાં પોતાની જાતને શરમાવટમાં ના લાવો કે મને પૂછવું નથી ગમતું, હું પૂછીશ તો કેવું લાગશે. અરે જેવું લાગે તેવું જવા દે બીજાને. સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ, હે ને. જવા દે બધાને.
તું પૂછી લે, તને નથી આવડી રહ્યું, તું તારો પ્રશ્ન પૂછી લે. ટેક એડિક્યુટ સ્લીપ એન્ડ બ્રેક. રેગ્યુલર તું આરામ કર, બ્રેક પણ લેતો રહે, હે ને, કે જેથી રિલેક્સ રહેશ અને સ્ટ્રેસ ફ્રી. જેવા થોડાક મોટા થઈએ ને તો મોટી વાતો આવે, મોટી બાબતો આવે, તો ધીરે ધીરે છે ને વિદ્યાર્થીઓનું ગ્રુપ છે ને બીજા બધા ડિસ્કશનોમાં, એમાંથી તું આગો રાખ પોતાને. બીજી આ બધી વસ્તુમાં હું એક વસ્તુ કહી દઈશ કે જો કોઈ ટોપર બને છે અને કોઈ રેગ્યુલર સ્ટુડન્ટ રહે છે જેના ટકાવારી ઓછા છે, આ બંને વચ્ચે કોઈ એક જ લાઈન છે અને એ લાઈન છે રેગ્યુલારિટી. તું ખુદને રેગ્યુલર કરી દઈશ ને, લેક્ચર જોવા, નોટ બનાવવી, ટેસ્ટ આપવી, બસ ધીરે ધીરે આ પ્રોસેસ છે, ધીરે ધીરે ક્લિયર થવાય, ધીરે ધીરે ઓકે થઈ જશે. ડન. તો આઈ હોપ કે હવે તમને આ બધા ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીનો ડર હવે નહીં રહે. કેટલા વિદ્યાર્થી મિત્રોએ આ સેશન જોયું અને એને કેટલાને આ પ્રોબ્લેમ હતો અને એનું સોલ્યુશન મળી ગયું, આ કોમેન્ટમાં ખાસ તમે કહો. અને ગુડ લક 11 સાયન્સમાં સારા માર્ક લાવવા માટે.